નમસ્કાર, હું ઘનશ્યામ અડિયા. આ મારો દીકરો યાજ્ઞિક છે, જે 10 મહિનાનો છે. અમે સુરતથી છીએ ને છોકરાને લૂઝ મોશન અને તાવ જેવું હતું. એના હિસાબે અમે રાત્રે 11:30 વાગે પીપી માણિયા હોસ્પિટલમાં નીચે ઇમરજન્સી વિભાગમાં આવ્યા હતા. અમે આવ્યા પછી અમને તરત જ ઇમરજન્સી વિભાગમાં ડૉક્ટરે સારવાર કરી છોકરાની ને અમને સજેશન આપ્યું ને અમને એડમિટ કર્યા. અમે અહીંયા 3 દિવસથી એડમિટ છીએ ને દવા અને ડૉક્ટર બધું સારી રીતે કામ આપે છે. અમે એડમિટ થયા ત્યારે મારા દીકરાને 10 થી 20 વખત લૂઝ મોશન થતું અને અત્યારે ડિસ્ચાર્જ થવા ઉપર છીએ ત્યારે અત્યારે 1 થી 2 વખત જ થાય છે. અને ડૉક્ટરનો અનુભવ બહુ સારો છે. ટાઈમ ટુ ટાઈમ જેના શેડ્યુલ પ્રમાણે રેગ્યુલર ચાર્જ લે છે. નર્સિંગ સ્ટાફ બહુ સારો છે. ઇમરજન્સી જ્યારે બેલ દબાવીએ એટલે તરત જ આવી જાય છે ને ક્લિનિંગ વિભાગ બહુ સારો છે. સાફ સફાઈ બહુ સારી રાખે છે. જમવા કારવવાનું દર્દી માટે બહુ સારું આવે છે ને બેસ્ટ ક્વોલિટીમાં આવે છે. જો તમારે કોઈ પણ બાળક સંબંધિત પ્રોબ્લેમ હોય, બીમાર હોય તો તમે અહીંયા પીપી માણિયા હોસ્પિટલ કાપોદ્રા ડૉક્ટર નિલેશભાઈ માણિયા બહુ સારી રીતે ટ્રીટમેન્ટ આપે છે. એટલે તમે અહીંયા મુલાકાત લઈ શકો છો અને મારો અનુભવ બેસ્ટ રહ્યો છે. ધન્યવાદ.